વિજાપુર તાલુકાના જૂના ફુડેડા ગામમાં જનતા રેટથી દારૂબંધીનું અભિયાન શરૂ। ખેરાલુ તાલુકાના પાંચા ગામમાં સરપંચ શાંતાબેન કપિલભાઈ ચૌધરીની ટીમ દ્વારા દારૂબંધી માટે જનતા રેટની કામગીરી પછી બીજું એક ગામ ઉમેરાયું। પાંચા ગામમાં ગ્રામજનોએ દારૂડિયાઓને પૂરવા પાંજરું બનાવ્યું, તેમ અહીં પણ લોકો કરશે કાર્યવાહી। પોલીસ અધિકારીઓ અને વહીવટદારો અને બીટ જમાદારો હપ્તાખોર પોલીસવાળાઓના પેટમાં રેડાશે તેલ। તારીખ 13 મે 2026ને બુધવારે જૂના ફુડેડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણામાં લોકો થયા એકત્ર અને ફૂંકાયું રણસિંગું। જૂના ફુદેડા ગામમાં નાગરિકોએ એકજૂટ થઈને ગામમાં ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું મજબૂત અભિયાન શરૂ કર્યું છે। વર્ષોથી આ ગામમાં દારૂનું ખુલ્લું વેચાણ ચાલતું હતું, તે પણ પ્રાથમિક શાળાની નજીક, જે બાળકો અને યુવાનો પેઢીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક હતું। ગામ લોકોનું કહેવું છે કે ગામમાં દારૂ પીવાથી 40 લોકોના મોત બાદ મહિલાઓ બની છે વિધવા। વિજાપુર લાડોર પોલીસ સ્ટેશનના આ અંગે કોઈ જાણકારી જ નથી, અથવા તો જાણતા હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। આનાથી ગામના લોકો અધિકારીઓ સાથે બાતમીદારોને હપ્તા લેવા આપવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 3 વર્ષ પહેલા શ્રી તરુણ પટેલ દારૂબંધીની અભિયાન શરૂ કરી હતી, પરંતુ તે વખત પૂરતો જનસમર્થન ન મળતા અભિયાન અધૂરું રહી ગયું હતું। આજે ગામની જનતા પૂરેપૂરી જાગૃત થઈ છે અને યુવા તરુણ પટેલના અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે એક થઈ છે। આ અભિયાનમાં ગામની મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત અનેક નાગરિકોએ ભાગ લીધો છે। જનતાએ પોલીસ તંત્રને તાત્કાલિક કાયદાઓને અમલ કરીને ગામમાંથી દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની અપીલ કરી છે। સાથે જ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને પણ આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે। ગામના લોકોનું કહેવું છે કે તંત્ર દોડે દિવસે અંધારું કરીને આંધળું બનીને મૂર્ખ દર્શક બની હપ્તા ખાવા બની ગયું છે। અમે અમારા ગામને દારૂમુક્ત અને સ્વસ્થ બનાવવા માટે નિશ્ચિત કર્યા છે। આ અભિયાનમાં ભાગ ચાલુ રહેશે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। અમારા જૂના ફુદેડા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે। સાહેબ, તમે અહીંયા આવવાનું મેઇન કારણ શું હતું? આ દારૂબંધી માટે જ આવ્યો છું। છેક અમદાવાદ થી આવ્યા છે આ હોપડી। બરોબર, તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસે ટકે દુખી થઈ જવાય છે અને તો રોટલો ખાવા 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા, જુવાનીમાં વિધવા થઈ છે। દારૂના કારણે એમના હસબન્ડો મળી ગયા છે, દારૂ પીને। અત્યારનો દેશી દારૂ ખાતર અને ટેબ્લેટ ઉપર બને છે, સડેલો બધું પાવર ને બાવર નાખીને જ બનાવવામાં આવે છે આ દેશી દારૂ। એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છે। દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદેડાની હદમાં, નવા ફુદેડા જુદા ફુદેડા હદમાં કોઈ દેખાણો દારૂ વાળો તો કાયદેસર પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે। આપણે રેડ પાડવાની કરો। ભાઈ, તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો, મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું કે જૂના ફુદેડા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ અને તમે કાયદાનો અમલ કરાવડાવો। બેનો, તમે તૈયાર છો બધા?